તો બીજી તરફ પોરબંદરના ઘેડ પંથકના ભડ ગામેથી પોલીસે વધુ એક બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે, જેમાં એ બોગસ તબીબી પાસેથી 2000થી વધુનો મેડિકલ સાધનો તથા દવાઓનો જથ્થો પણ ઝડપાયો છે। ત્યારે જિલ્લામાં 2 દિવસમાં 2 બોગસ તબીબીઓ ઝડપાતા ચકચાર જાગી છે। નવી બંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ એભાભાઈ ઓડેદરાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ 31 ડિસેમ્બરના પોલીસને અરજી આપવામાં આવી હતી, જેમાં અરજદાર ભડ ગામના મંજુબેન પ્રફુલભાઈ કાઠીએ ભડ ગામના રામદેવ મોડેદરા સામે અરજીમાં આક્ષેપ કરીને જણાવ્યું હતું કે રામદેવ મેડિકલ સર્ટી વગર ભડ ગામે દવાખાનું ખોલીને બોગસ ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી રહ્યો છે। આથી અરજીમાં જણાવેલ આક્ષેપ બાબતે પોલીસે તેના મકાનમાં જડતી તપાસ માટે પંચો સાથે પોલીસે રામદેવ નથુ મોડેદરા નામના આ 65 વર્ષના વૃદ્ધના ઘરે જઈને તપાસ કરતા ટેબલ ઉપર તથા ખુલ્લા ખાનાવાળા કબાટમાંથી મેડિકલની દવાઓ તથા ઇન્જેક્શન મળી આવ્યા હતા। આથી તેની પૂછપરછ કરતા આ રામદેવે પોતાની પાસે કોઈ ડોક્ટર તરીકેની કાયદેસરની ડિગ્રી નહીં હોવાનું જણાવ્યું હતું અને છતાં મેડિકલ પ્રેક્ટિસ કરીને તે દવા આપતો હોવાનું જણાવતા ડોક્ટર તરીકેની લાયકાત નહીં ધરાવતો હોવા છતાં અનધિકૃત રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતો મળી આવતા તેની પાસેથી પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ, 2 કાતર, સિંગલ યુઝ સિરિંજ, વોમિકાઇન્ડ ઇન્જેક્શન, આંખના ટીપા અને સોડિયમની જુદી જુદી ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। કુલ 2112 રૂપિયાની કિંમતની દવાઓ સહિતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે રામદેવની ધરપકડ કરી હતી અને અનધિકૃત રીતે અન્ય વ્યક્તિની શારીરિક સલામતી જોખમમાં મુકાય એવી બેદરકારીથી મેડિકલ પ્રેક્ટિસ કરી મળી આવતા ઇન્ડિયન પિનલ કોડ કલમ 336 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 મુજબનો ગુનો દાખલ કર્યો છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।